માંડવી એસટી બસ સ્ટેન્ડ ખાતે પાલિકાના પ્રમુખ અમીષાબેન રાઠોડની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો। માંડવી એસટી બસ સ્ટેન્ડ ખાતે આજરોજ ગુજરાત રાજ્યના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું, જેમાં ડેપોની ફરતે સ્વચ્છતા કરવામાં આવી હતી, જેને કારણે લોકોને સ્વચ્છતાની સુવિધા મળી રહે એવા શુભ આશયથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માંડવી પાલિકા પ્રમુખ અમીષાબેન રાઠોડ, ઉપપ્રમુખ અટોદરિયા, નગર ભાજપ મહામંત્રી શાલિન શાહ, માંડવી એસટી ડેપોના મેનેજર વિનય ગામી, સંગઠનના હોદ્દેદાર, પાલિકાના સભ્યો તથા એસટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું। વિનયભાઈ ગામિત, ડેપો મેનેજર માંડવી, આજ રોજ માંડવી ડેપો ખાતે ગુજરાત સરકારશ્રીના સ્વચ્છતા અભિયાન કેમ્પેન હેઠળ આજ રોજ વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું। સરકારશ્રીના અભિગમ મુજબ કે ભાઈ જાહેર પબ્લિકને સારામાં સારી સુવિધા મળે તે માટે બસ સ્ટેશન ચોખ્ખા રહે, બસો ચોખ્ખી રહે તે મુજબની કાર્યવાહી હાથ ધરવાની હોય, જેને અંતર્ગત આજ રોજ માંડવી ડેપોના માંડવી ડેપો બસ સ્ટેશન ખાતે માંડવી નગરપાલિકાના પ્રમુખ અમીષાબેન રાઠોડ અને અન્ય કોર્પોરેટર મિત્રો જોડે બસ સ્ટેશનની સાફ સફાઈ હાથ ધરેલ હતી। હમીરસિંહ ચૌહાણ, માંડવી।